નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિન્થેસિસ શીખીશું. હવે સિન્થેસિસ એટલે શું? તો સિન્થેસિસને કહેવાય છે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે તમને 4 જુદા જુદા વાક્યો આપ્યા હશે અને એ 4 જુદા જુદા વાક્યો ભેગા કરી અને વન મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો એ જે વન મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે ને એને સિન્થેસિસ કહેવાય છે. હવે આ જે સિન્થેસિસ છે એ સિન્થેસિસ પરીક્ષામાં 3 માર્ક્સનું પૂછાય. બહુ જ સહેલો ટોપિક છે અને અંદર 4 જે વાક્યો આપે છે એ 4 વાક્યોને જુદા જુદા સંયોજકનો ઉપયોગ કરી અને જોડી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અને તમને આના 4 માર્ક આના 3 માર્ક તમને મળી જાય. એટલે બહુ જ સહેલો ટોપિક છે, તમે સમજજો. અહીંયા હું તમને 10 પ્રકારના જુદા જુદા વાક્યો શીખવાડીશ. એ 10 પ્રકારના જુદા જુદા વાક્યો તમે સમજશો ને એટલે આ સિન્થેસિસ ખૂબ જ સરળતાથી તમને આવડી જશે. હવે આપણે શરૂઆત કરીએ સિન્થેસિસની. તો આવી સૂચના પરીક્ષામાં તમને આપી હશે કે જોઈન the following sentences and make one meaningful sentence. બરાબર? એટલે કે જુદા જુદા પ્રકારના વાક્યો આપ્યા હશે, આપણે એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. પહેલો આપણે ટોપિક એવો લઈએ છીએ કે એડજેક્ટિવ અને પ્રિપોઝિશનલ ફ્રેઝનો ઉપયોગ કરી, એટલે કે વિશેષણથી વાક્ય જોડી શકાય. પ્રિપોઝિશનલ ફ્રેઝ એટલે પહેલું પ્રિપોઝિશન આવતું હોય અને એની સાથે બીજા શબ્દો આવતા હોય, એનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકાય. હવે અહીંયા આપણને 4 જુદા જુદા વાક્યો આપ્યા છે. પહેલા તો આપણે એ 4 જુદા જુદા વાક્યો સમજી લઈએ. પહેલું વાક્ય આપ્યું છે કે અહમેદાબાદ ઇઝ સિટી, એટલે કે અમદાવાદ એક શહેર છે. ઇટ ઇઝ અ બિગ સિટી, એ મોટું શહેર છે. ઇટ ઇઝ ઇન ગુજરાત, એ ગુજરાતમાં આવેલું છે. અને ઇટ હેઝ અ લાર્જ પોપ્યુલેશન, અને એમાં ઘણી વસ્તી છે. હવે પહેલું અને બીજું વાક્ય તમને જોડતા આવડે. અહમેદાબાદ ઇઝ સિટી અને ઇટ ઇઝ અ બિગ સિટી, આ બંને વાક્યોને જોડીને એક વાક્ય બનાવવું છે. કોઈ જ સંયોજકનો ઉપયોગ કરવો નથી. તો કેવું વાક્ય બને તમને ખ્યાલ છે ને? કેવું બને? તો અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી થઈ ગયું ને એક વાક્ય. આમાં કેવું છે સિન્થેસિસમાં, તમારે રિપીટ થતા શબ્દો હોય તો કાઢી નાખવાના. બરાબર? એ ધ્યાન રાખવાનું. તો અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી. ચલો હવે આપણે પહેલું, બીજું અને ત્રીજું વાક્ય કોઈ પણ પ્રકારના સંયોજક વગર બનાવવું છે. બરાબર? તો પણ જોડાશે ને ત્રીજું વાક્ય. તો અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી, ત્રીજું વાક્ય આપણે આનાથી જોડી દઈએ પ્રિપોઝિશનથી, ઇન ગુજરાત. થઈ ગયું ને? તો આ પ્રિપોઝિશનથી જોડ્યું છે. બરાબર? હવે કેવું શહેર છે? તો એમાં ઘણી વસ્તી છે. હવે તમે ધારો કે આ વાક્ય ઈટ આવે છે. બરાબર? ઈટ હેઝ અ લાર્જ પોપ્યુલેશન. હવે આ છેલ્લું વાક્ય કેવું છે? સંયોજક મૂકવું જ પડે તમારે. તો વાક્યમાં ઈટ આવતું હોય ને તો એની જગ્યાએ શું મૂકી દઈશું? આપણે વીચ મૂકી દઈશું. ઈટ કાઢી દેવાનું, એની જગ્યાએ વીચ મૂકવાનું. એટલે વાક્ય શું બને? વીચ હેઝ અ લાર્જ પોપ્યુલેશન. પણ તમારે ધારો કે વીચ સંયોજક પણ નથી મૂકવું તો પ્રિપોઝિશનલ ફ્રેઝથી પણ બને છે કે અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી ઇન ગુજરાત. હવે ખાલી વિથથી બની જશે કે વિથ અ લાર્જ પોપ્યુલેશન. એટલે કે આ રીતનું વાક્ય બને, અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી વિથ લાર્જ પોપ્યુલેશન ઇન ગુજરાત. અને બીજી રીતે તમને જે કહ્યું મેં એકદમ સિમ્પલ રીત, કે પહેલા 3 વાક્યો તમારે સિમ્પલ રીતે બની જાય છે કે અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી ઇન ગુજરાત. આ વાક્ય વિચથી જોડી દો, વિચ હેઝ અ લાર્જ પોપ્યુલેશન. તો આ રીતે પણ એ વાક્ય બનશે અને બહુ જ સરળતાથી અને સિમ્પલ સેન્ટેન્સ બને છે. અને અહીંયા જે વાક્ય બનાવ્યું છે ને કે અહમેદાબાદ ઇઝ અ બિગ સિટી, પછી આ પ્રિપોઝિશનલ ફ્રેઝથી જોડ્યું છે કે વિથ લાર્જ પોપ્યુલેશન. વિથ એ પ્રિપોઝિશન છે અને લાર્જ પોપ્યુલેશન એ ફ્રેઝ છે, બીજા શબ્દો છે. એટલે આને પ્રિપોઝિશનલ ફ્રેઝ કહેવાય. બરાબર? આ રીતે પણ બને.
અને પેલી રીતે જે બનાવ્યું છે ને અહીંયા ઈટની જગ્યાએ વીચ મૂકીને એ રીતે પણ બને છે. એટલે કે આ વાક્ય તમને હું અત્યારે સમજાવું છું. હવે આ એક ટોપિક તમને સમજાવ્યો ને જે, તો આ એક પ્રકારના વાક્યોની હું તમને હવે બીજી પ્રેક્ટિસ કરાવીશ. એટલે પ્રિપોઝિશનલ ફ્રેઝથી કેવી રીતે જોડાય છે વાક્યો એ પણ તમને ખબર પડે. બરાબર? તો આ પહેલું વાક્ય થયું. હવે તમારે આ વાક્યો પછીથી જ્યારે આનું રેકોર્ડિંગ તમને મળે ને એટલે તમારે આ વાક્ય તમારી નોટબુકમાં ઉતારી દેવાના. આમાંના ઘણા બધા વાક્યો એવા છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે અને એકવાર નહીં 2 કે 3 વાર પૂછાઈ ગયા છે. એટલે આ સમજવા ખાસ જરૂરી છે. એટલે પહેલું વાક્ય સમજણ પડી ગઈ ને બેટા. એવું ચલો આપણે બીજું એક વાક્ય જોઈએ કે ઇન્ડિયા ઇઝ એન એશિયન કન્ટ્રી. ઇન્ડિયા એક એશિયાનો દેશ છે. ઇટ ઇઝ અ વેરી બિગ કન્ટ્રી. એ ખૂબ મોટો દેશ છે. ઇટ હેઝ સેવરલ રિલિજન્સ. એમાં કેટલાક ધર્મો છે. ઇટ હેઝ સેવરલ લેંગ્વેજીસ. અને એમાં કેટલીક ભાષાઓ પણ જોવા મળે છે. હવે આપણે આપણી રીતે આ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઇન્ડિયા ઇઝ એન એશિયન કન્ટ્રી અને ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ કન્ટ્રી. ચલો હવે આપણે આને જોડીને એક વાક્ય બનાવવું છે. આ પહેલું અને બીજું વાક્ય. અહીંયા ઇન્ડિયા ઇઝ એન એશિયન કન્ટ્રી એ પહેલું વાક્ય છે અને ઇટ ઇઝ અ વેરી બિગ કન્ટ્રી એ બીજું વાક્ય છે. આ બંને વાક્યોને જોડીને આપણે એક વાક્ય બનાવવું છે. તો તમને આવડે ને? કારણ કે ભારત એશિયાનો દેશ છે અને મોટો દેશ છે. તો કેવો દેશ છે ભારત? તો ખૂબ મોટો એશિયન કન્ટ્રી છે ને. હવે આપણે જ્યારે પણ વિશેષણથી વાક્ય જોડીએ છીએ ને, અહીંયા બિગ એ વિશેષણ છે, અ વેરી બિગ એ વિશેષણ કહેવાય. તો વિશેષણ ક્યાં આવે? નામની આગળ આવે. એટલે એશિયન કન્ટ્રી છે ને એની આગળ શું આવી જશે? અ વેરી બિગ આવી જશે. એટલે પહેલું અને બીજું વાક્ય જોડીએ તો શું બને? ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ એશિયન કન્ટ્રી. એટલે આ કન્ટ્રી પણ આમાં આવી ગયું ને. જે રિપીટ થતા શબ્દો હોય ને એ ના આવે સિન્થેસિસમાં. આપણે વાક્ય અર્થપૂર્ણ બને એવી રીતે રિપીટ થતા શબ્દો દૂર કરવાના છે. બરાબર? એટલે પહેલું અને બીજું વાક્ય જોડીને શું બન્યું કે ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ એશિયન કન્ટ્રી. પહેલું અને બીજું વાક્ય આપણે જોયું તો એમાં કંઈ આપણે સંયોજકનો ઉપયોગ કર્યો નથી. આપણે સીધું જ વાક્ય એડજેક્ટિવથી એટલે કે વિશેષણ જે છે ને વેરી બિગ એનાથી જોડાઈ ગયું છે વાક્ય. એટલે આપણે સંયોજકનો ઉપયોગ કરવો પડ્યો નથી. પણ હવે ત્રીજું વાક્ય છે ઇટ હેઝ સેવરલ લેંગ્વેજીસ. હવે ત્રીજું વાક્ય એમનેમ કંઈ જોડાતું નથી. બરાબર? કોઈ સંયોજક વગર ત્રીજું વાક્ય જોડી શકતા નથી. તો તમને અગાઉ પણ મેં કહ્યું કે ઈટ આવતું હોય તો શેનાથી કયું સંયોજક મૂકીશું આપણે? તો ઈટ આવતું હોય તો આપણે વીચ સંયોજક મૂકવું પડે. એટલે શું થાય? ઈટની જગ્યાએ વીચ મૂકીએ તો વીચ હેઝ સેવરલ રિલિજન્સ. હવે અહીંયા પણ ઈટ હેઝ સેવરલ લેંગ્વેજીસ આપ્યું છે તો અહીંયા ઈટ હેઝ સેવરલ તો આવી ગયું હતું ને. એ રિપીટ થતા શબ્દો છે ને. તો આ ઈટ હેઝ સેવરલ ચોથા વાક્યમાં જે રિપીટ થતા શબ્દો છે ને આ શબ્દો આપણે નીકાળી દઈશું અને એન્ડ થી વાક્ય જોડી દઈશું. એટલે કે એન્ડ લેંગ્વેજીસ. એટલે વાક્ય શું બન્યું? ઇન્ડિયા ઇઝ પછી અહીંથી લઈશું અ વેરી બિગ એશિયન કન્ટ્રી. પછી આ વાક્યમાં સંયોજક વીચ મૂકીશું. એટલે કે વીચ હેઝ સેવરલ રિલિજન્સ એન્ડ લેંગ્વેજીસ. એટલે કે આ રીતનું આખું વાક્ય બન્યું ને કે ઇન્ડિયા ઇઝ અ વેરી બિગ એશિયન કન્ટ્રી વિચ હેઝ સેવરલ રિલિજન્સ એન્ડ લેંગ્વેજીસ. તો આવી રીતે બેટા આપણે વાક્યો બનાવવાના છે. બહુ જ સરળતાથી સિન્થેસિસ તમને આવડી જાય અને તમે જાતે પ્રેક્ટિસ કરશો ને તો સિન્થેસિસ એ કંઈ બહુ અઘરું નથી. બહુ જ સરળ ટોપિક છે અને ખૂબ જ સરળતાથી તમને આવડી જાય એવો ટોપિક છે. હવે આપણે પ્રેક્ટિસ કરવા માટે બીજું એક વાક્ય લઈએ. આ વાક્ય છે ધ ગંગા ઇઝ અ રિવર. ગંગા એક નદી છે. ઇટ ઇઝ અ હોલી રિવર. અને ગંગા કેવી નદી છે? પવિત્ર નદી છે. હોલી એટલે પવિત્ર. ત્રીજું શું કહે છે? ઇટ ઇઝ અ પોલ્યુટેડ રિવર. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. એ પ્રદૂષિત નદી છે. ઇટ ઇઝ ઇન નોર્થ ઇન્ડિયા અને ઉત્તર ભારતમાં આવેલી છે. ચલો પહેલું અને બીજું વાક્ય આપણે કોઈ પણ પ્રકારના સંયોજક વગર જોડવું છે. અહીંયા હોલી. હોલી એટલે પવિત્ર.
અને પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. તો પવિત્ર અને પ્રદૂષિત આ બંને એકબીજાના વિરોધી છે ને, એટલે વિરોધી હોય ને તો બટ થી જોડાય. એટલે આપણે પહેલા તો શું લખીશું? ધ ગંગા ઇઝ અ હોલી બટ થી જોડાશે એટલે બટ પોલ્યુટેડ પણ શું? તો રિવર, કારણ કે આ રિવર નામ છે, નામની આગળ આ બંને વિશેષણ મૂકવા પડશે. એટલે આ પહેલું, બીજું અને ત્રીજું વાક્ય વિશેષણથી જોડાઈ જશે. એટલે કે ધ ગંગા ઇઝ અ હોલી બટ પોલ્યુટેડ રિવર. હવે ક્યાં આગળ છે? તો ક્યાં આગળ છે? તો ઇન નોર્થ ઇન્ડિયા. હવે ઇટ ઇઝ એટલે શું થયું? ધ ગંગા ઇઝ એટલે ધ ગંગા ઇઝ અહીંયા પણ આવી ગયું, ધ ગંગા ઇઝ અહીંયા પણ આવી ગયું, ધ ગંગા ઇઝ અહીંયા પણ આવી ગયું. એટલે વારંવાર જે રિપીટ થતા શબ્દો છે એ આપણે લેતા નથી. એટલે આખું વાક્ય શું બન્યું? ધ ગંગા ઇઝ અ હોલી બટ પોલ્યુટેડ રિવર ઇન નોર્થ ઇન્ડિયા. આ રીતનું આખું વાક્ય બને. અને આટલું વાક્ય બનાવો એટલે તમને 3 માર્ક્સ મળી જાય. કોઈ રોકી ના શકે તમને 3 માર્ક્સ મેળવતા. અને આમાં કંઈ આપણે બહુ બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી. અંદર 4 વાક્યો આપેલા જ છે અને એ 4 વાક્યોને આપણે આપણી રીતે એને વ્યવસ્થિત રીતે ગોઠવી મિનિંગફુલ સેન્ટેન્સ બને એવી રીતે એનું લખવાનું છે, જોઈને લખવાનું છે. બરાબર? આમાં જે શબ્દો આપ્યા છે એના બહારનો તો કોઈ શબ્દ લેવાનો નથી. બહારનો શબ્દ કયો લેવાનો છે? તમે જે સંયોજકનો ઉપયોગ કરો છો એ લેવાનો છે. અહીંયા બટ સંયોજક આપણે એટલે મૂકવું પડ્યું કે હોલી અને પોલ્યુટેડ બંને વિરોધી છે. જો હોલીના જેવો જ બીજો સમાનાર્થી શબ્દ અહીંયા હોત ને તો આ બટની જગ્યાએ આપણે એન્ડથી જોડ્યું હોત. પણ આ બે વિરોધી વાક્યો છે અને બે વિરોધી વાક્યો છે એટલે આપણે બટથી જોડવું પડ્યું. આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે સમજણ પડી ગઈ ને આમાં? હવે ત્રીજું એક વાક્ય આપણે જોઈએ. ત્રીજું વાક્ય જુઓ. મિસ્ટર પંડ્યા ઇઝ અ હિન્દી ટીચર. મિસ્ટર પંડ્યા એક હિન્દીના શિક્ષક છે. હી ઇઝ એન એક્સપર્ટ ટીચર. અને કેવા ટીચર છે? પોતે એક્સપર્ટ. અને એક્સપર્ટ એટલે ખૂબ જ વિદ્વાન. ક્યાં આગળ છે? હી ઇઝ ઇન ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ. એ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં છે. અને આ સ્કૂલ ક્યાં આવેલી છે? ધ સ્કૂલ ઇઝ ઇન મહેસાણા. ચલો, આ 4 વાક્યો આપણને આપ્યા છે. હવે આ 4 વાક્યોને આપણે જોડી અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવું છે. હવે આપણે આ પહેલો ટોપિક શેનો છે? તો તમે પ્રિપોઝિશનલ ફ્રેઝથી પણ જોડી શકો, વિશેષણથી પણ જોડી શકો. અહીંયા મિસ્ટર પંડ્યા હિન્દી ટીચર છે પણ કેવા છે? એક્સપર્ટ છે ને. તો આ એક્સપર્ટ વિશેષણ છે. અને વિશેષણ ક્યાં આવે? નામની આગળ. આ જે હિન્દી ટીચર નામ છે એની આગળ એક્સપર્ટ વિશેષણ આવશે. અને એક્સપર્ટ આવે એટલે એની આગળ આર્ટિકલ કયો આવે? એન આવે. એટલે અહીંયા અ છે એની જગ્યાએ એન થઈ જાય. એટલે પહેલું અને બીજું વાક્ય જોડીએ તો કેવું બન્યું? મિસ્ટર પંડ્યા ઇઝ એન એક્સપર્ટ હિન્દી ટીચર. એટલે પહેલું અને બીજું વાક્ય આપણે વિશેષણથી જોડી દીધું છે. બરાબર? એટલો તો ખ્યાલ આવી ગયો. એટલે મિસ્ટર પંડ્યા ઇઝ એન એક્સપર્ટ હિન્દી ટીચર. હવે ક્યાં છે? તો ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં છે ને. તો ઇન ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ. ચલો, આપણે ઇન ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ લખી શકીએ. પણ ફરીથી આગળ ક્યાં છે? સ્કૂલ ક્યાં આવેલી છે? મહેસાણામાં આવેલી છે ને. તો અહીંયા પણ ઇન મહેસાણા છે. હવે કોઈ પણ વાક્યમાં બે જગ્યાએ આપણે ઇન પ્રિપોઝિશન સ્થળ માટે ન વાપરી શકીએ. એટલે એ વખતે આપણે નક્કી કરવાનું કે આ એક તો ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ સ્થળનું નામ છે, બીજું છે મહેસાણા, એ પણ સ્થળનું નામ છે. જો તમને કોઈ વાક્યની અંદર આવી રીતે બે સ્થળ આપેલા હોય તો જે નાનું સ્થળ હોય ને એની આગળ આપણે ઇનની જગ્યાએ એટ કરી દેવાનું. અને જે મોટું સ્થળ છે ને ત્યાં ઇન આપણે જે ઇન રાખવાનું છે. બરાબર છે? એટલે ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ એ નાનું સ્થળ છે અને મહેસાણા એ મોટું સ્થળ છે. એટલે ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની આગળ આપણે એટ કરી દઈશું. એટલે એટ ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ અને ઇન મહેસાણા લખીશું. બરાબર? અહીંયા હી ઇઝ છે એટલે શું થયું? મિસ્ટર પંડ્યા ઇઝ. એટલે એ તો રિપીટ થતો શબ્દ છે. એટલે આપણે આ પ્રિપોઝિશનલ જે ફ્રેઝ છે ને, એટ ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ઇન મહેસાણા, એવી રીતે જોડી દઈશું. આખું વાક્ય શું બન્યું? મિસ્ટર પંડ્યા ઇઝ. હવે વિશેષણથી જોડીશું એટલે એન એક્સપર્ટ હિન્દી ટીચર.
ક્યાં આગળ? તો આ નાનું સ્થળ છે એટલે એટ ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈ સ્કૂલ, અને મોટું સ્થળ છે ઇન મહેસાણા. એટલે આવું વાક્ય બન્યું કે મિસ્ટર પંડ્યા ઇઝ એન એક્સપર્ટ હિન્દી ટીચર એટ ધ ન્યૂ પ્રોગ્રેસિવ હાઈ સ્કૂલ ઇન મહેસાણા. આવી રીતે નાની નાની બાબતો બેટા આપણે ધ્યાનમાં રાખવાની છે. જ્યારે પણ સિન્થેસિસ બનાવતા હોઈએ ને ત્યારે આવી નાની નાની ખૂબ નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. અને નાની બાબતો તમે ખૂબ સારી રીતે જો સમજશો ને તો આ કોઈ જ તકલીફ તમને પડશે નહીં. રોકડા માર્ક્સ છે 3, અને આ 3 માર્ક કોઈ પણ સંજોગોમાં આપણે મેળવવાના જ છે. હવે બીજા આપણે જોઈએ સિન્થેસિસ. એક પ્રકારનું જોઈ લીધું. બીજા પ્રકારનું સિન્થેસિસ છે પ્રિપોઝિશનલ ફ્રેઝિસ થી જોડવાનું. પ્રિપોઝિશનલ ફ્રેઝિસ એટલે મેં તમને કહ્યું કે આગળ પ્રિપોઝિશન હોય અને એની પાછળ થોડા શબ્દો આપેલા હોય તો એને પ્રિપોઝિશનલ ફ્રેઝિસ કહેવાય. હવે જુઓ, અહીંયા આપણને આપ્યું છે થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે જે હું તમને સુધારી દઉં એટલે ખ્યાલ આવી જાય કે અહીંયા ઈટ છે જે છે ને એલઆઈ લખાઈ ગયું છે ને ત્યાં ઈટ છે એટલે સુધારી દઈએ એટલે તમને એ હવે જુઓ. ચલો સુધરી ગયું. હવે આપણે જોઈએ કે આવું એક વાક્ય આપણને આપ્યું છે ધેર વોઝ અ ટેરિબલ અર્થક્વેક. ટેરિબલ અર્થક્વેક એટલે ભયાનક ભૂકંપ, એટલે કે ભયાનક ભૂકંપ થયો હતો. ક્યારે? તો ઇટ વોઝ ઇન જાન્યુઆરી 1934. જાન્યુઆરી 1934માં ભયાનક ભૂકંપ થયો હતો. એ ભૂકંપે શું કર્યું હતું? ઇટ રેન્ડર્ડ મેની પીપલ હોમલેસ. અને આ ભૂકંપે ઘણા બધા લોકોને ઘર વગરના કરી દીધા હતા. અને ઇટ વોઝ ઇન બિહાર. અને ક્યાં થયો હતો આ ભૂકંપ? બિહારમાં થયો હતો. બરાબર. તો હવે જ્યારે તમને કોઈ પણ વાક્યમાં આવી રીતે વર્ષ આપ્યું હોય ને, સમય કે વર્ષ, તો તમારે સિન્થેસિસ બનાવતી વખતે એ સમય કે વર્ષને પહેલા તો સૌથી આગળ લઈ લેવાનું. હવે અહીંયા સમય શું છે? ઇન જાન્યુઆરી 1934. તો શરૂઆતમાં જ મૂકી દેવાનું કે ઇનનો આઈ કેપિટલ કરી દેવાનું. ઇન જાન્યુઆરી 1934 પછી અલ્પવિરામ કરી દેવાનું. શું થયું હતું જાન્યુઆરી 1934માં? શું થયું હતું? તો એક ભયાનક ભૂકંપ હતો. અ ટેરિબલ અર્થક્વેક હતો. બરાબર. અહીંયા ઈટ એટલે શું? ઈટ એટલે અ ટેરિબલ અર્થક્વેક. એટલે આપણે ઈટની જગ્યાએ શું લખવાનું? અ ટેરિબલ અર્થક્વેક રેન્ડર્ડ મેની પીપલ હોમલેસ. એને ઘણા બધા લોકોને ઘર વગરના કરી દીધા. ક્યાં આગળ? ઇન બિહાર. બિહારમાં. આખું વાક્ય શું બન્યું? પહેલા તો સમય આપણે શરૂઆતમાં લઈ લેવાનો એટલે કે ઇન જાન્યુઆરી 1934. શું થયું જાન્યુઆરી 1934માં? તો ઈટ એટલે અ ટેરિબલ અર્થક્વેક રેન્ડર્ડ મેની પીપલ હોમલેસ ઇન બિહાર. એટલે આ રીતનું વાક્ય બન્યું. ઇન જાન્યુઆરી 1934 અ ટેરિબલ અર્થક્વેક રેન્ડર્ડ મેની પીપલ હોમલેસ ઇન બિહાર. એટલે આવી રીતે કોઈ પણ વાક્યમાં સમય આપ્યો હોય ને, કોઈ સાલ આપી હોય, કોઈ સમય આપ્યો હોય, તો સિન્થેસિસ બનાવતી વખતે એ સાલ કે સમયને આપણે ક્યાં લઈ જઈએ છીએ? વાક્યની શરૂઆતમાં લઈ જઈએ છીએ. સમજણ પડી ના વાક્યમાં? તો આવા આપણે બીજા વાક્ય જોઈએ. જુઓ, અહીંયા એક વાક્ય આપણને આપ્યું છે અ કમિટી વોઝ ફોર્મ્ડ. એટલે કે એક કમિટીની રચના કરવામાં આવી. ઇટ વોઝ ફોર્મ્ડ એટ અહમેદાબાદ. અમદાવાદમાં એની રચના કરવામાં આવી. It was formed in 1985 અને એની રચના 1985માં કરવામાં આવી. It consisted of several government officials and social workers. અને એની અંદર કેટલાક સરકારી અધિકારીઓ અને સામાજિક કાર્યકરોનો સમાવેશ હતો. Consisted of શબ્દ છે
કન્જિસ્ટેડ ઓફ નો અર્થ થાય છે માં સમાવેશ હોવો. હવે ચલો આ વાક્યમાં સૌથી પહેલા તો આપણને સાલ દેખાય છે ને, વર્ષ દેખાય છે ને. જો અહીંયા આપ્યું છે ઇન 1985 આપ્યું છે ને. હવે આ વાક્યનું સિન્થેસિસ બનાવતી વખતે આપણે ઇન 1985 ને વાક્યની શરૂઆતમાં લઈશું સૌથી પહેલા તો ઇન 1985 પછી અલ્પવિરામ કરવાનું. 1985 માં શું થયું? અ કમિટી વોઝ ફોર્મડ. એક કમિટીની રચના કરવામાં આવી. ક્યાં આગળ? તો જુઓ ઇટ વોઝ ફોર્મડ એટલે શું? અ કમિટી વોઝ ફોર્મડ થયું એટલે ઇટ વોઝ ફોર્મડ એ રિપીટ થાય છે. અને પહેલા મેં તમને કહ્યું એ પ્રમાણે રિપીટ થતા શબ્દો જે હોય એ રિપીટ થતા શબ્દોને આપણે વાક્યમાંથી કાઢી દઈએ છીએ એટલે સીધું એટ અહમેદાબાદથી જોડાશે. એટલે પહેલું, બીજું અને ત્રીજું વાક્ય જોડાઈને શું બન્યું? ઇન 1985 અ કમિટી વોઝ ફોર્મડ એટ અહમેદાબાદ. આટલું થઈ ગયું વાક્ય. હવે ચોથું વાક્ય શું છે? ઇટ કન્સિસ્ટેડ ઓફ સેવરલ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એન્ડ સોશિયલ વર્કર્સ. આવું છે ને. હવે આ બીજા કોઈ સંયોજકથી નહીં જોડાય પણ વાક્યની શરૂઆતમાં ઈટ છે અને તમને અગાઉ કહ્યું એ પ્રમાણે જો ઈટ હોય તો એ વાક્ય શેનાથી જોડાશે? વિચથી જોડાશે. આ ઈટ કાઢી નાખવાનું અને એની જગ્યાએ શું મૂકવાનું? વિચ. એટલે કે વિચ કન્સિસ્ટેડ ઓફ સેવરલ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એન્ડ સોશિયલ વર્કર્સ. હવે આપણે આખું વાક્ય જોઈએ તો શું બન્યું? તમને બધાને આવડી ગયું છે કે ઇન 1985 અ કમિટી વોઝ ફોર્મડ. ક્યાં આગળ? એટ અહમેદાબાદ. પછી 20 થી જોડીશું ને એટલે વિચ કન્સિસ્ટેડ ઓફ સેવરલ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એન્ડ સોશિયલ વર્કર્સ. એટલે આવું વાક્ય બન્યું. જુઓ ફરીથી જુઓ શું વાક્ય બન્યું છે? ઇન 1985 અ કમિટી વોઝ ફોર્મ. પછી એટ અહમેદાબાદથી જોડી દીધું ને એટલે એટ અહમેદાબાદ. એટલે 3 વાક્યો તો જોડાઈ ગયા આમાં. હવે ચોથું વાક્ય જોડવું છે તો ઈટ આપ્યું છે તો ઈટની જગ્યાએ શું મૂક્યું આપણે? વિચ કન્સિસ્ટેડ ઓફ સેવરલ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ એન્ડ સોશિયલ વર્કર્સ. સમજણ પડી બેટા? આ રીતે બીજું વાક્ય જોઈએ. અ બેટલ વોઝ ફોટ એટલે કે યુદ્ધ લડાયું. બેટલ એટલે યુદ્ધ. યુદ્ધ લડાયું. ઇટ વોઝ ફોટ બિટવીન અકબર એન્ડ હેમુ. કોની કોની વચ્ચે લડાયું યુદ્ધ? તો અકબર એન્ડ હેમુ વચ્ચે. ક્યાં આગળ લડાયું? તો ઇટ વોઝ ફોટ એટ પાનીપત એટલે પાનીપતમાં લડાવ્યું. અને ઇટ વોઝ ઇન ધ યર 1556. અને ક્યારે લડાવ્યું? તો 1556 લડાયું આ યુદ્ધ. હવે આનું આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવું છે તો આનું મિનિંગફુલ સેન્ટેન્સ બનાવતા પહેલા તો સાલ આપ્યું છે, કોઈ વર્ષ આપ્યું છે 1556 છે ને, તો એને વાક્યની શરૂઆતમાં લઈ લો. એટલે શું લઈશું? ઇન 1556. તમારે ઇન ધ યર 1556 આખું લેવું હોય વાક્યની શરૂઆતમાં તો પણ લઈ શકાય છે, પણ જેટલું તમે નાનું અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવો એના પૂરા માર્ક મળે. બરાબર? એટલે આપણે લખીશું ઇન 1556 પછી અલ્પવિરામ. 1556 માં શું થયું? અ બેટલ વોઝ ફોટ. યુદ્ધ લડાયું. બીજું વાક્ય આપણે જોડવું છે ઇટ વોઝ ફોટ બિટવીન અકબર એન્ડ હેમુ. તો ઇટ વોઝ ફોટ એટલે અહીંયા ઇટ વોઝ ફોટ એટલે શું? અ બેટલ વોઝ ફોટ થઈ ગયું. એટલે આ વાક્ય આપણે પ્રિપોઝિશન થી જોડીશું. આ પ્રિપોઝિશનલ ફ્રેઝ કહેવાય કે બિટવીન અકબર એન્ડ હેમુ. તો બિટવીન અકબર એન્ડ હેમુ થી આપણે જોડી દઈશું, કારણ કે ઇટ વોઝ ફોટ એ તો આગળ શબ્દો આવી ગયા છે. સિન્થેસિસમાં વારંવાર આવતા શબ્દો ફરીથી લખવાની જરૂર હોતી નથી, કારણ કે એવું લખશો તો તમારા માર્ક્સ કપાશે. એટલે જે શબ્દો રિપીટ થાય છે એ શબ્દોને ફરીથી લખવાની જરૂર પડતી નથી. એટલે વાક્ય શું બને છે કે ઇન 1556 અ બેટલ વોઝ ફોટ બિટવીન અકબર એન્ડ હેમુ. ક્યાં આગળ? તો એટ પાનીપત, કારણ કે અહીંયા પણ ઇટ વોઝ ફોટ એટલે ઇટ વોઝ ફોટ તો આગળ આવી ગયું છે એટલે એને લખવાની જરૂર નથી, સીધું પ્રિપોઝિશન થી જોડી દો એટ પાનીપત. આખું વાક્ય શું બન્યું?
In 1556, a battle was fought between Akbar and Hemu at Panipat. એટલે કે પ્રિપોઝિશનલ ફ્રેઝથી જોડી અને આખું વાક્ય આપણે બનાવી દીધું છે. આ આખું વાક્ય સિન્થેસિસ આપણે બનાવ્યું, પણ આની અંદર આપણે એક પણ સંયોજકનો ઉપયોગ કર્યો નથી. વાક્યમાં જે શબ્દો આવતા હતા એ બધા જ શબ્દો અંદર છે, પણ કોઈ સંયોજકનો ઉપયોગ કર્યો નથી. ને આવું વાક્ય બનાવો ને બેટા તો પૂરેપૂરા માર્ક મળે. અને આવું વાક્ય ત્યારે જ બનાવી શકો જ્યારે આવા પ્રકારના વાક્યોના નિયમ તમે શીખ્યા હોય કે જુઓ અહીંયા આપણે બિટવીનથી જોડ્યું, અહીંયા આપણે એટથી જોડ્યું, એટલે કે પ્રિપોઝિશનલ ફ્રેઝથી પણ વાક્યો જોડાઈ શકે છે. બરાબર, પણ એ આપણે સમજવું પડે. હજુ તો આપણે આ બીજા પ્રકારના જ વાક્યમાં છીએ. બરાબર, આવા તો આપણે 10 પ્રકારના વાક્યો સમજવાના છે, અને આ 10 પ્રકારના વાક્યો સમજી અને એવા પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરીશું તો ચોક્કસ આપણને કોઈ તકલીફ નહીં પડે. હવે ત્રીજું એક વાક્ય છે, આ તો તમને જાતે આવડે. આઈ બોટ અ ફાઉન્ટેન પેન. બરાબર, અહીંયા પણ એક ભૂલ છે જે આપણે સુધારી દઈએ કે આઈ બોટ અ ફાઉન્ટેન પેન આવે, ઓફ ના આવે જોડે, એટલે ઓફ કાઢી દઈએ ને આપણે. બરાબર, એટલે આઈ બોટ અ ફાઉન્ટેન પેન આવે પણ ઓફ આવતું નથી. ઓકે, ચલો જુઓ. તો આઈ બોટ અ ફાઉન્ટેન પેન, મેં એક ફાઉન્ટેન પેન ખરીદી. ફાઉન્ટેન પેન તો જોયેલી છે ને તમે બધા, પેલી સ્ટીલ આવે આગળ. બરાબર, હિન્દી પેન આપણે કહીએ છીએ. તો આઈ બોટ અ ફાઉન્ટેન પેન, આઈ બોટ ઇટ ફોર 50 રૂપી. મેં 50 રૂપિયામાં ખરીદી. આઈ બોટ ઇટ ફ્રોમ બોમ્બે, મેં મુંબઈમાંથી ખરીદી. અને આઈ બોટ ઇટ ફોર માય ઓન યુઝ, અને મેં મારા પોતાના ઉપયોગ માટે આ ફાઉન્ટેન પેન ખરીદી. ચલો, આઈ બોટ અ ફાઉન્ટેન પેન, બીજામાં પણ આઈ બોટ ઇટ એટલે આઈ બોટ અ ફાઉન્ટેન પેન થયું. ત્રીજામાં પણ આઈ બોટ ઇટ છે એટલે આઈ બોટ અ ફાઉન્ટેન પેન થયું. ચોથામાં પણ આઈ બોટ ઇટ છે એટલે આઈ બોટ અ ફાઉન્ટેન પેન થયું. એટલે બધા વાક્યોમાંથી આઈ બોટ ઇટ નીકળી જશે, કારણ કે પહેલા વાક્યમાં આપણે લખી દઈએ છીએ કે આઈ બોટ અ ફાઉન્ટેન પેન. હવે સીધું પ્રિપોઝિશનથી જોડી દેવાનું, ફોર 50 રૂપીઝ. ક્યાંથી ખરીદી? તો ત્રીજું વાક્ય પ્રિપોઝિશનથી જોડો તો ફ્રોમ બોમ્બે. ચોથું વાક્ય પ્રિપોઝિશનથી જોડીએ તો ફોર માય ઓન યુઝ. આખું વાક્ય બની ગયું પ્રિપોઝિશનથી જોડીને, પ્રિપોઝિશનલ ફ્રેઝથી. કોઈ જગ્યાએ આપણે સંયોજકનો ઉપયોગ કરવો પડ્યો નથી. એટલે આવી રીતે સમજશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પ્રકારના સંયોજકનો ઉપયોગ કર્યા વગર પણ વાક્ય બનાવી શકાય છે. બરાબર, એટલે જુઓ આખું વાક્ય શું બન્યું? I bought a fountain pen for 50 rupees from Bombay for my own use. બન્યું આવું વાક્ય. જુઓ, I bought a fountain pen for 50 rupees from Bombay for my own use. તો આ રીતે બને છે બેટા, પણ તમારે સમજવા પડે આ નિયમ. આવું જ આપણે હજુ એક વાક્ય જોઈએ. ચલો, a fire broke out in the bazaar. બજારમાં આગ ફાટી નીકળી. બજારમાં શું થયું? આગ ફાટી નીકળી. બ્રોક આઉટ એટલે ફાટી નીકળવું. આ જે બ્રોક આઉટ શબ્દ છે ને એનો અર્થ થાય છે ફાટી નીકળવું. ધ ફાયર વોઝ ગ્રેટ, અને આગ કેવી હતી? ખૂબ જ ભયાનક હતી. ગ્રેટ એટલે અહીંયા ભયાનકના અર્થમાં છે. ઇટ બ્રોક આઉટ ઓન સન્ડે લાસ્ટ, અને ક્યારે એ આગ ફાટી નીકળી? ઓન સન્ડે લાસ્ટ એટલે ગયા રવિવારે. અને ઇટ બ્રોક આઉટ એટ અબાઉટ મિડનાઇટ, અને ક્યારે ફાટી નીકળી? લગભગ મધ્યરાત્રિએ. તો જુઓ, અહીંયા આપણને સમય આપ્યો છે, અને તમને પહેલા પણ કહ્યું કે સમય આપ્યો હોય તો સિન્થેસિસ બનાવતી વખતે સમયને વાક્યની શરૂઆતમાં લઈ જવાનો છે. આ સમયને વાક્યની શરૂઆતમાં લઈ જઈએ તો શું થાય? ઓન સન્ડે લાસ્ટ એટ અબાઉટ મિડનાઇટ. ગયા રવિવારે લગભગ મધ્યરાત્રિએ. આખો સમયને આગળ લઈ ગયા આપણે, પછી અલ્પવિરામ કરી દેવાનું. ફરીથી જુઓ, શું શરૂઆતમાં લખવાનું? ઓન સન્ડે લાસ્ટ એટ અબાઉટ મિડનાઇટ. શું થયું એ વખતે? તો અ ફાયર. પણ ફાયર કેવી હતી? ખૂબ જ ભયાનક હતી ને. તો આ જે ગ્રેટ વિશેષણ છે ને એને અહીંયા આગળ લઈ દઈએ એટલે આ વાક્ય આપણા અંદર જોડાઈ જાય. અ ગ્રેટ ફાયર
broke out in the બજાર. આખું થઈ ગયું. કોઈ પણ સંયોજક વગર આખું વાક્ય બની ગયું. ફરીથી જુઓ, પહેલા સમયને આગળ લઈ લઈએ, એટલે કે અહીંયા વાક્યમાં જુઓ લીધો છે ને આગળ ઓન સન્ડે લાસ્ટ, પછી આ બીજા વાક્યમાંથી એટ અબાઉટ મિડનાઇટ, તો આ જે આખો સમય હતો એ આખો સમય વાક્યની શરૂઆતમાં આવી ગયો. પછી ફાયર, પણ કેવી ફાયર? અ ગ્રેટ ફાયર બ્રોક આઉટ ઇન ધ બજાર, એટલે કે ગયા રવિવારે લગભગ મધ્યરાત્રિએ એક ભયાનક આગ બજારમાં ફાટી નીકળી. આવું મિનિંગફુલ સેન્ટેન્સ બની ગયું. બરાબર. તો સિન્થેસિસમાં કેવું છે, તમે સંયોજકનો ઉપયોગ કરો જ એવું જરૂરી નથી. જ્યાં સુધી સંયોજકનો ઉપયોગ કર્યા વગર વાક્ય બનતું હોય ને, તો ત્યાં સુધી એવું વાક્ય બનાવવાનું. પણ જો ના બનતું હોય તો આપણે વીચ સંયોજકો લીધેલા જ છે ને, તો વીચ સંયોજકથી પણ લઈ શકાય. કોઈ માણસની વાત હોય તો હું સંયોજકથી પણ બનાવી શકાય. એવા પણ આગળ વાક્યો આવશે. પણ અત્યારે તો જે પ્રિપોઝિશનલ ફ્રેઝ અને વિશેષણથી વાક્ય બનતું હોય, તો અહીંયા ધારો કે આપણા વિશેષણથી જોડી દીધું. આજે ધ ફાયર વોઝ ગ્રેટ એ વાક્યને જોડવું હતું, તો અ ગ્રેટ ફાયર આપણે બનાવી દીધું ને. એટલે એ રીતે પણ વાક્ય બની શકે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો મેં તમને બે પ્રકારના વાક્યો શીખવાડ્યા. બરાબર. તો વિશેષણના ઉપયોગથી અને પ્રિપોઝિશનલ ફ્રેઝના ઉપયોગથી વાક્ય કેવી રીતે જોડી શકાય એ આજે આપણે શીખ્યા. તો આવા આપણે 10 પ્રકારના વાક્યો શીખવાના છે. ધીમે ધીમે એ વાક્યો પણ જોઈશું, સાથે સાથે એવા પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ પણ કરાવીશું. અને જ્યારે આખું આ સિન્થેસિસના 10 પ્રકારના નિયમો પતશે ને, ત્યારે હું તમને અત્યાર સુધી બોર્ડમાં કયા કયા વાક્યો સિન્થેસિસમાં પૂછાઈ ગયા છે એ વાક્યોની પણ પ્રેક્ટિસ કરાવી દઈશ. એટલે આ 3 માર્ક્સનો જે ટોપિક છે એ 3 માર્ક્સનો ટોપિક તમારે પરફેક્ટ થઈ જાય. તો હું આશા રાખું છું કે આજે તમને જે ચલાવ્યું છે એમાં તમને સંપૂર્ણ સમજણ પડી છે. બરાબર. અને તમે આ નિયમો લખી દેજો. બરાબર છે. આ વિડીયો ફરીથી જોઈ અને આ નિયમો તમારી નોટબુકમાં લખી દેવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.